નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભાજપાની વિકાસ સંકલ્પ સભામાં આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢ ડેડિયાપાડામાં ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાએ હુંકાર કર્યો હતો। સાંસદ મનસુખ વસાવાએ મંચ પરથી ચૈતર વસાવા સામે આકરા પ્રહાર કર્યા હતા। ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢ ડેડિયાપાડામાં સાંસદ મનસુખ વસાવાએ ટિકિટ ન મળવાને કારણે નારાજ કાર્યકરોને પક્ષનું કામ કરવા અપીલ કરી હતી અને પોતાનો દાખલો આપ્યો અને કહ્યું હતું કે સેન્ચુરી એરિયા ફોરેસ્ટના કડકમાં કડક કાયદા હોવા છતાં પણ આપણા આદિવાસી નેતા ગણપતભાઈ વસાવા એ જ્યારે આદિવાસી કલ્યાણ મંત્રી હતા, વન મંત્રી હતા, જ્યારે ફોરેસ્ટના સહયોગથી એવા વિસ્તારની અંદર રોડ રસ્તા બનાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે। અને પેલો ચૈતર વસાવો એમ કે ભાજપાએ શું કામ કર્યું, મનસુખ વસાવાએ શું કામ કર્યું? અલા ચૈતરભાઈને તમારે પૂછવાનું કે કંજાલનો ડામર સપાટી વાળો રસ્તો એ ભાજપના શાસનમાં આ ગણપતભાઈના સમયમાં, મનસુખભાઈ વસાવાના સમયમાં આ રસ્તો બન્યો છે। એ રીતના ડુંગર વિસ્તારના બધા ડામર સપાટીના રસ્તા, ફોરેસ્ટ વિલેજના ગામોના બધા ડામર સપાટીના રસ્તા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બન્યા છે। અને ચૈતરભાઈ વસાવા ને એના સમર્થકો સાંભળી લે ભાઈ, જ્યાં ચૈતર વસાવે ગામ છોડીને સામે જે ફાર્મ બનાવ્યું છે, મકાન બનાવ્યું છે, ત્યાં જવા માટેનો 6 કરોડનો બ્રિજ એ મનસુખભાઈ વસાવાએ બનાવ્યો છે, નહીં કે ચૈતરભાઈ વસાવાએ બનાવ્યો છે। અને કહે છે કે આંધળાને દેખાતું નથી કે મનસુખભાઈ શું કામ કર્યું? એટલે આંધળા, તારા ઘરના આંગણે જે બ્રિજ બન્યો છે, બોગજ નદી પર જે બ્રિજ બન્યો છે, એ 6 કરોડનો બ્રિજ 6 વર્ષ પહેલા આ મનસુખભાઈ વસાવાએ બનાવ્યો છે। આજે ભરૂચ જિલ્લામાં ને દક્ષિણ ગુજરાતમાં કોઈ લાઇબ્રેરી નથી એવી આ ડેડિયાપાડામાં આપણી સુવિધા આપી છે। ડેડિયાપાડામાં કોલેજ આપી, સાગબારામાં કોલેજ આપી છે, કૃષિ ઇજનેરી કોલેજ અહીંયા આવી છે, નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ લે છે, નર્મદા જિલ્લામાં એન્જિનિયરિંગ કોલેજ છે। અને સૌથી મોટી વાત આ ગણપતભાઈ વસાવા સાહેબના પ્રયત્નોના કારણે આપણે ગુજરાતની અંદર બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી ભેટ મળી ને એ ચાલુ થઈ રાજપીપળાના આંગણે। એટલે આંધળાઓને દેખાતું નથી। આ બધી વાત લોકોને આપણે કહેવાનું છે કે ભાજપ સરકારમાં અમે આ કામ કર્યું છે। આજે સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે આમ આદમી પાર્ટીના કેટલાક ટ્રાઇબલ સંગઠનો। અહીંયા નેત્રંગમાં એક સભા હતી, મેં ગઈકાલે પણ વાલ્યામાં વાત કરી, અહીંયા બહેનો છે, બહેનો એમને પૂછવાનું, એક સભાની અંદર ચૈતર વસાવા બહેનોને કહે કે બધા બહેનો મુઠ્ઠી વાળી દો। મેં ટીવીમાં જોયું, ચેનલોમાં જોયું કે બધા બહેનો મુઠ્ઠી વાળી દો। બહેનોનો હશે કે ચૈતર વસાવા ધારાસભ્ય છે, નેતા છે, આદિવાસી એટલે સારી વાત કરતો હોય છે, બધી બહેનો મુઠ્ઠી વાળી કે બધા બહેનો અબબો કરો, અબબો કરો। આ સંસ્કાર છે ભાઈ તારા? આ ધારાસભ્યનું શોભે અબબો કરવાના નામો નિશાન આપણા વિસ્તારમાંથી મિટાઈ દેવાનું છે। આવનારા દિવસોમાં હજુ ભાજપની સરકાર રહેવાની છે તો આપણા કોઈ પણ અધૂરા કામો હશે, જે પણ કોઈ કામો હશે, વિકાસના કામો હશે, શિક્ષણને લગતા કામો હશે, એ બધા કામ ભારતીય જનતા પાર્ટી પૂરી કરવાની છે। તો આપણા બધા જ ઉમેદવારોને પૂરી તાકાતથી જીતાડો। એવી રીતના એક ઉમેદવાર આપણો જીતવો જોઈએ કે વિધાનસભાની ચૂંટણી પહેલા ચૈતર વસાવાને ખબર પડી જાય કે મારી હાર નક્કી છે। આજે મારી દીકરી કેપેબલ હતી, ગણપતભાઈને ખબર હતો, ઘનશ્યામભાઈને ખબર હતી, મેં ઘનશ્યામભાઈ કીધું કે અમે બધા કામ કરીશું, પણ પાર્ટી પોલિસી છે ભાઈ, પાર્ટી પોલિસીમાં એને ટિકિટ ના મળી તો આજે મારી દીકરી આજે પ્રચારમાં નીકળે છે। આજે હું 5 દિવસ બહાર હતો, કેટલાક લોકો એવો પ્રચાર કર્યો મનસુખભાઈ બહાર છે, અરે પાર્લામેન્ટ ચાલતું હતું, કાલે સવારે જ આવ્યો ને પાર્લામેન્ટ એવું પૂરું થયું, નેત્રંગ તાલુકામાં ગયો, વાલ્યા તાલુકામાં ગયો, આજે ડેડિયાપાડામાં છું। મનસુખ વસાવાને ભારતીય જનતા પાર્ટીએ ઘણું બધું આપ્યું છે ભાઈ। 1995માં રાજપીપળામાં ધારાસભ્ય બન્યા, પહેલી વખત કેશુભાઈએ મને મંત્રી બનાવ્યા છે। કોટેજ ઇન્ડસ્ટ્રીઝ, ફિશરીઝ, ટ્રાઇબલ વિભાગ જો વિભાગો સંભાળ્યા છે। 1998 થી લોકસભામાં ચૂંટાઈને જાઉં છું, કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારમાં મને મંત્રી બનાવ્યો છે। પણ પાર્ટીના જે નિયમો છે, પાર્ટીની પોલિસી છે, એ બધાને લાગુ પડે ભાઈ। નારાજ થવાનું કોઈ જરૂર નથી। ઉમેદવાર એક સીટના 4 થી 5 હોય, ટિકિટ એકને મળે, પણ આપણે ભાજપને ઓળખવાનું છે। આપણા વિસ્તારની અંદર ઘણા બધા કામો કરવાના છે, ઘણા બધા અનેક વિસ્તારના કામો કરવાના છે, તો એના માટે પણ આપણે બધા એક તાકાતથી ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવારને આપણે જીતાડવાનું છે। ઉલ્લેખનીય છે કે સાંસદની દીકરી પ્રીતિ વસાવાએ વડિયા તાલુકા પંચાયત બેઠક પરથી ટિકિટની માંગણી કરી હતી। હોદ્દેદારોના પરિવારજનોને ટિકિટ નહીં આપવાની પોલિસીને કારણે ભાજપે ટિકિટ ફાળવણી નહોતી કરી તો સાંસદ મનસુખ વસાવાએ પોતાની સામેની અફવાઓને ફગાવી હતી।
દીપક જગતાપ સાથે સીએન 24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ।